નમસ્કાર. જે કરે ગમતાનો ગુલામ એને કમસે કમ આપણે પ્રશંસાના પુષ્પોથી તો વધાવીએ. આપણી આજુબાજુ ઘણા સારા કામ થતા હોય છે. સારા કામોની નોંધ ઓછી લેવાતી. આપણે ઈચ્છીએ આપણો દૃષ્ટિકોણ બદલીએ તો આપણે જ્યાં રહીએ છીએ સોસાયટીમાં, આજુબાજુની સોસાયટીમાં, આપણા એરિયામાં, આપણા ગામમાં, આપણા શહેરમાં, આપણા નગરમાં, રાજ્યમાં, રાષ્ટ્રમાં અને વિશ્વમાં ઘણી બધી સારી પ્રવૃત્તિઓ થતી હોય છે. એની નોંધ પણ આવતી હોય છે અલગ અલગ વર્તમાનપત્રોમાં, મેગેઝિનમાં, સામયિકમાં. આપણી નજરમાં પણ આવે નાના માણસનું મોટું કામ, તો એને આપણે પ્રશંસા કરવી, બીજાને પણ એ વિશે કહેવું. એવું એક આજે પ્રશંસનીય કામ શરૂ થયું છે, જેની નોંધ વર્તમાનપત્ર સંદેશમાં હતી. આજે આપણે કદાચ વાંચીએ. અમદાવાદમાં એક અનોખી પહેલ કરે છે. એક પુસ્તક અનેક વાંચે. એક પુસ્તક અનેક વાંચે એને ઘણા બધા વાંચી શકે ના મંત્ર સાથે આજે સવારે 8 વાગ્યાનું ઉદ્ઘાટન થઈ ગયું. વાંચન વૃક્ષ પુસ્તક પરબ શરૂ થશે, એટલે થઈ ગયું છે. રવિવારે સવારે 8 વાગ્યાનું ઉદ્ઘાટન. વાંચનની સંસ્કૃતિને વધુ સમૃદ્ધ બનાવવા અને સમાજમાં જ્ઞાનના વહેંચાણને પ્રોત્સાહિત કરવા માટે હાયર ધેન હોપ ફાઉન્ડેશન, નામ કેવું છે, હાયર ધેન હોપ ફાઉન્ડેશન દ્વારા માતૃભાષા અભિયાનના સહયોગથી વાંચન વૃક્ષ પુસ્તક પરબ નામની એક અનોખી પ્રેરણાદાયી પહેલનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. ફાઉન્ડેશનના સ્થાપક ક્ષિતિજ ઠાકોર તથા પરેશ શેઠ દ્વારા આયોજિત આ પુસ્તક પરબનું ભવ્ય ઉદ્ઘાટન આજે સવારે 8 વાગે ઇન્દ્રપ્રસ્થ બંગલાના મેઇન ગેટ પાસે વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે યોજાશે. આ ખાસ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી અને પોતાના વરદ હસ્તે પુસ્તક પરબને ખુલ્લું મૂકશે. તમે સાંભળશો ત્યાં સુધીમાં આ મુકાઈ ગયું છે. રવિવારે સવારે 8 વાગે ક્ષિતિજભાઈ ઠાકોરે એ વિશે કહ્યું કે એક પુસ્તક એક અનેક વાચકની સંકલ્પના એ છે કે એક તો વાંચનની આદત વધે બાળકોમાં, યુવાનોમાં, વડીલોમાં. મોબાઈલનું વળગણ છૂટે અને સરળતાથી લોકો સુધી પહોંચી શકે. ફ્રી પુસ્તક લઈ જાઓ, વાંચો, પરત આપી દો. તમારી પાસે કોઈ પુસ્તકો હોય તેને પણ તમે રાખી શકો. શીખો, માણો અને બીજાને પ્રેરણા આપો, એ એનો સંદેશ છે. આપણે પણ આ વાંચન વૃક્ષના સાક્ષી બનીએ. જ્ઞાનના દીપને જે પ્રગટાયો છે તેના અંજવાસનો લાભ લઈએ. આપણે પણ દીપ પ્રગટાવીએ, પુસ્તક બીજાને આપી, સંસ્થાને આપી, કોઈને આની જાણ કરીને આપણે આ વાતની પ્રચાર કરીએ. શરૂ કરનાર માહેના એક બીજા શ્રી પરેશભાઈ શેઠે કહ્યું કે વાંચન વૃક્ષ પુસ્તક પરબથી થતા મુખ્ય ફાયદાઓ આ છે. એક તો કોઈ પણ આર્થિક બોજ વિના તદ્દન મફતમાં પુસ્તકો વાંચવા મળશે, એ પણ વૈવિધ્યસભર પુસ્તક. ઘણા લોકોના ઘરે ધૂળ ખાતા પુસ્તકો હોય કે વંચાઈ ગયેલા હોય, એ અહીંયા જમા કરાવી શકશે, જેથી આ પુસ્તકો અન્ય જરૂરિયાતમંદ લોકોને આપી શકાય. યુવાનો અને બાળકોમાં જે મોબાઈલનો વધારે વપરાશ થઈ રહ્યો છે એને ઘટાડવાની પણ આની પાછળ ઉદ્દેશ છે અને વાંચનની ટેવને જીવંત કરવાની છે. તો આપ પણ લાભ લેજો, અન્યને પણ પ્રેરજો. મળશું ફરી કોઈ વિષય સાથે. પ્રણામ, જય અરુણાચલ. આપણા ધ્યાનમાં પણ કોઈ આવી સદપ્રવૃત્તિ કરતા હોય તો એમને હાઇલાઇટ કરજો. વર્તમાનપત્રમાં પણ દઈ શકાય, મિત્રોને વાત કરી શકાય. સારું કામ સતત થતું જ જાય છે, પણ આપણને નેગેટિવ સમાચારમાં વધારે રસ પડે છે અને એને ફેલાવી પણ વધારે છે. સારું કામ કરીએ અને સરાહનીય કામને આપણે સરાહીએ. નાના કામ થતું. હું અહીંયા 4 વર્ષથી આ એરિયામાં છું
તે હું જોઉં છું કે જીવરાજ 4 રસ્તાથી વેજલપુર સુધી સવારે એક ભાઈ નિવૃત્ત છે, સ્કૂટી લઈને નીકળે ને રસ્તામાં કોઈએ ત્યાં રોટલો ભાખરી મૂક્યું હોય તો એ એકઠું કરી અને થેલી રાખે છે, એમાં રહી દે, દરરોજ ભેગું કરે અને પછી યોગ્ય જગ્યાએ આપી આવે છે. કોઈ એમને કીધું નથી આવું કરવા, સ્વેચ્છાએ કરે. એ બીજા હું ભાઈ જોઉં છું, એ તો હજી 40ની આજુબાજુના હશે. એ જેવા એનું સ્કૂટી લઈને આવે તો આજુબાજુના કૂતરા દોડે, એમને ઓળખે છે, પ્રાણીઓ પણ ઓળખે. ડિક્કીમાં 3-4 વાટકા કાઢે, એક થેલી કાઢે, દૂધની થેલી, અને બધામાં દૂધ મૂકી બધા સ્માન પીવે, પછી આ નીકળી જાય. કોઈએ કીધું કરે છે. સવારના પોરમાં કબૂતરને ચણ નાખનાર દુકાને જે વહેલી ખુલી જાય, જ્યાંથી ચણ મળે લોકો ચણ લઈ અને ત્યાં નાખે. ત્યાં બાજુમાં એક નાનો પાણીનો ગલ્લો છે અને પેપર વેચે, સામાન્ય સ્થિતિ ધરાવતા સ્થાન છે. જે ચલાવે છે એનું દિલ મોટું ઉમદા હશે છે કે ત્યાં જ્યાં ચણ નાખવામાં આવે છે એની બાજુમાં 3 કુંડા પડ્યા છે. દરરોજ હું એ પેપર લેવા ચાલી જાઉં, વોકિંગ થઈ જાય. એ જોઉં છું દરરોજ એ કુંડાને ભરી લે, 2-3 દિવસે ચોખ્ખું કરી પછી પાછા દરરોજ ભરી લે. કોઈએ કીધું નથી આવું કરવું, પણ કરે છે. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ આપણી આજુબાજુ થતી હોય છે. તે ગમતાનો ગુલાલ કરીએ, પોઝિટિવ આઉટલુક રાખીએ, અને નેગેટિવ જોઈશું તો બધું નેગેટિવ દેખાશે. કહેવત છે ને આપણે ગઈટા કહેતા, કમળો થયો ને બધું પીળું દેખાય, હે ને? આઉટલુક બદલવાનો. પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદા કહેતા કે સ્વાધ્યાયનો મૂળ હેતુ જ આ છે, તો ચેન્જ અવર આઉટલુક, દૃષ્ટિકોણ બદલવો. પ્રણામ, જય અરુણાચલ. મળશું પાછા બીજા કોઈ વિષય સાથે.